તો ફેમિલી ફાઇનલી તમારી માટે એક નવો વ્લોગ લઈને આવી રહ્યો છું, જે છે રાધે ટ્રાવેલ્સનો. તો અત્યારે આપણે છીએ ધોકડવા રાધે ટ્રાવેલ્સની ઓફિસે. તો ફેમિલી આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે. હવે સોફાની ફેસિલિટીની વાત કરીએ 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે ભાઈ. એડ્રેસ બેડ્રેસ છે, પછી અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે, અહીંયા છે રીડીમ લાઇટ છે, LED આપેલી છે. તો ફેમિલી અહીંયા નેચર જોવો, મસ્ત મજાનું એકદમ ગ્રીનરી છે. જો પહાડ ને એવું છે આજુબાજુ, અને વચ્ચે રસ્તો છે જો, અને લાલભાઈ બાકાજી કે બોલાવે છે. તો ફેમિલી આપણે આ હોટલ જે જાનકી હોટલ રહી ને એના માલિક છે આ ભાઈ. જોઈ લો, તમારું નામ શું છે? દિનેશભાઈ બાંભણિયા. જો જગાભાઈ નાસ્તો કરે છે. આ ડ્રાઈવર સાહેબ આવ્યા, સામે કંડક્ટર સાહેબ છે, આ નવા ડ્રાઈવર સાહેબ છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમરેલી લાઠી બાયપાસ રોડે પહોંચી ગયા છીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા માટે. જો ભાઈ અહીંયા રોટલી શાક, પછી આ ભૂંગળા. જો આ ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. આ છે ભુવાજી છે. આ જો આ બધા બેસી ગયા છે ભાઈ, આખો પરિવાર. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર. જોઈ લો, આ તારાપુરનું સર્કલ છે, ગોકુલધામ સર્કલ. તો ફેમિલી ફાઇનલી તમારી માટે એક નવો વ્લોગ લઈને આવી રહ્યો છું, જે છે રાધે ટ્રાવેલ્સનો. તો અત્યારે આપણે છીએ ધોકડવા રાધે ટ્રાવેલ્સની ઓફિસે. જોઈ લો, આ કંઈક રીતની ઓફિસ છે ભાઈ રાધે ટ્રાવેલ્સની. જોઈ લો, આ છે ધોકડવા અને આ છે રાધે ટ્રાવેલ્સની ઓફિસ છે, રાધે ટ્રાવેલ્સ. જોઈ લો, આ રીતની કંઈક ઓફિસ છે. ને ભાઈ અહીંયા તમને જગાભાઈ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. જગાભાઈ કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આપણે આ ગાડીનો રૂટ શું રહેવાનો છે? આપણે ઉનાથી ધોકડવાથી ખાંભાથી સલાળાથી અમરેલીથી આપણે ડાયરેક્ટ સુરત છે. બરોબર. અને આપણે વોલ્ટ કઈ રીતે રહે? વોલ્ટ આપણો અહીંથી પેલો જે 3:30 વાગે ગાડી ઉપડે ને એટલે પેલો વોલ્ટ આપણે વાકુની ધાર થાય છે, જે ધીરુબાપુની હોટલ છે સૂર્ય કૃપા. બીજો વોલ્ટ આપણો રહે છે 8:30 વાગ્યાનો. એ રહી છે ઢસાની આગળ લીમડા છે ને, લીમડામાં આપણો વિશાલામાં વોલ્ટ રહે છે. હા. અને આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ? અહીંથી ઉપડવાનો ટાઈમ અમારો 3:45 વાગ્યાનો છે ને, ઉનાથી 3:30 વાગ્યાનો છે. બરોબર. અને સુરત પહોંચવાનો ટાઈમ? સુરત 5:30 વાગે અમારી ગાડી રેગ્યુલર પહોંચી જાય ડેલી સર્વિસની માટે. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે રાધે ટ્રાવેલ્સનો. ફેમિલી આ રીતની કંઈક ઓફિસ છે. જો હેડ ઓફિસ ઘોડાદરા સુરતમાં છે, ધોકડવામાં ઓફિસ છે, કુબેરનગરમાં ઓફિસ છે, અને હેલ્પલાઇન નંબર આ એનો હેલ્પલાઇન નંબર છે. આ રીતનો રાધે ટ્રાવેલ્સનો ચાર્ટ છે, જોઈ લો. તો ફાઇનલી ફેમિલી ધોકડવા રાધે ટ્રાવેલ્સ આવી રહી છે. રાધેવાળાની બસ આવે છે, જોઈ લો. બસ આવે છે ભાઈ, ફાઇનલી જોઈ લો રાધેવાળાની. જો ભાઈ રાધે ટ્રાવેલ્સ આવી ગઈ છે. ફેધર બસ છે, ફેધર નામ છે બસનું. જોઈ લો, રાધે ટ્રાવેલ્સ. આ રીતની કંઈક બસ છે ભાઈ આપણી. ફેમિલી આપણે રાધે ટ્રાવેલ્સના બેક લુકની વાત કરીએ તો આ રીતનું કંઈક બેક લુક છે ભાઈ. રાધે ટ્રાવેલ્સ નાના બારમણ. રાધે ટ્રાવેલ્સની વેબસાઇટ છે www.radhetravels.com. અને ફેસિલિટીની વાત કરીએ તો કમ્ફર્ટ સ્લીપર ક્લાસ છે, મોબાઈલ ચાર્જિંગ છે, CCTV કેમેરા છે, અને એર સસ્પેન્સર બસ રહેવાની છે. અને નામની વાત કરીએ ને તો બસનું નામ છે ફેધર. અને બસના નંબરની વાત કરીએ તો GJ05CY6400. આ કંઈક રીતનું પાછળનો લુક છે. અને ભાઈ સાઈડના લુકની વાત કરીએ ને તો કંઈક આ રીતનો સાઈડનો લુક છે. જો રાધેનું બેજિંગ છે, ફેધરનું બેજિંગ છે, પછી આ મસ્ત મોર પણ આપેલું છે. ફેમિલી રાધે ટ્રાવેલ્સનો મોરાનો લુકની વાત કરીએ તો રાધે ટ્રાવેલ્સનું બેજિંગ છે. ઉપર છે જય દ્વારકાધીશ લખેલું છે. અહીંયા ફેધર બસનું બેજિંગ છે. અને ભાઈ આ રીતનો કંઈક મસ્ત મજાનો લુક છે. અને ભાઈ બસ BS6 રહેવાની છે. અને આ જો અત્યારે પેસેન્જર ઓનબોર્ડ થાય છે. ફેમિલી રાધે ટ્રાવેલ્સમાં અંદર એન્ટ્રી કરીએ તો ભાઈ આ રીતનું કંઈક કેબિન છે. જો આ રીતનું કંઈક કેબિન રહેવાનું છે. ઇન્ટિરિયર પણ મસ્ત મજાનું છે. અને ભાઈ બસની વાત કરીએ તો BS6 બસ રહેવાની છે.
અને ભાઈ ગેલેરીના ઇન્ટિરિયરની વાત કરીએ તો ભાઈ આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. તો ફેમિલી આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે. હવે સોફાની ફેસિલિટીની વાત કરીએ 2x1નો કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. ભાઈ એડ્રેસ બેડ્રેસ છે, પછી અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે, અહીંયા છે રીડીમ લાઇટ છે, LED આપેલી છે. એવી સેમ વસ્તુ અહીંયા આપેલી છે. ડબલના સોફા સામે LED લાઇટ છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અને આ એડ્રેસ બેડ્રેસ છે. અને મસ્ત મજાની તમારી સેફટી માટે આ રીતના ડોર આપેલા છે, જોઈ લો. અને તમને સોફાના નંબર જોવા માટે આ રીતનું કંઈક આ રીતનું અહીંયા ડિઝાઇન કરેલી છે કે ભાઈ ઉપર નીચેના સોફા આ રીતે, અને CCTV કેમેરાની ફેસિલિટી પણ છે. અને જો આ રીતની કંઈક આખી ગેલેરી છે, જોઈ લો. આ રીતની મસ્ત મજાની ગેલેરી છે ભાઈ. રાધે ટ્રાવેલ્સ રાધે કૃષ્ણા ગ્રુપમાંથી એક્ટિવ થાય છે. જય દ્વારકાધીશનો ફોટો છે, તો કમેન્ટમાં કહી દેજો જય દ્વારકાધીશ. અને આ 36 સીટની બસ છે, જોઈ લો. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. ફેમિલી ધોકડવા બીજી બ્રાન્ચ રાધે ટ્રાવેલ્સની બીજી બ્રાન્ચ ઓફિસ અહીંયા છે ધોકડવામાં. તો ભાઈ આ રીતનું કંઈક બ્રાન્ચ ઓફિસ છે, જોઈ લો. તો તમારું નામ? બસ મજામાં. તમારું નામ? મારું નામ જેઠાલાલ ગુજ્જર છે. બરોબર. અને આપણે રાધે ટ્રાવેલ્સની ફેસિલિટી શું શું છે રાધે ટ્રાવેલ્સમાં? અંદર રાધે ટ્રાવેલ્સમાં એક તો આપણે ઉના લાઇનની અંદર પ્રથમ ગાડી જે એરસન સ્પેસર છે, બરોબર, જે પાટા વગરની અત્યારે ફુગા ઉપર આવે છે, હા, જે આપણે BS6 ગાડીઓ છે, બરોબર, અને સારી એવી ગાડીઓ છે. જો એને અંદરથી તમે આગળ અથવા પાછળ બેસો તો ખબર ન પડે. બરોબર. ઉનાની અંદર આપણે ઉના લાઇનની અંદર જે એરસન સ્પેસર ગાડી કહેવાય એવી પ્રથમ ગાડી જ રાધે છે, બરોબર. અને BS6 આપણી ગાડીઓ છે. બરોબર. અને સર્વિસ બાબતે આપણું? સર્વિસ બાબતે અમારે જે 5 મહિના થઈ ગયા છે સાહેબ, બરોબર. 5 મહિનાની હજી અંદર કોઈ બી એવી ઇસ્યુ અમારે નથી આવી કે કોઈ પેસેન્જર હેરાન થયું હોય કે કોઈ પેસેન્જરના કંઈ ફરિયાદ હોય, એવું કંઈ હજી બન્યું નથી. બરોબર. અને એટલે જે કોઈ પેસેન્જરોએ ટ્રાવેલિંગ કર્યું છે ને તેનો અમને બહુ સારો રિસ્પોન્સ છે. અને અમે 4 મહિનાની અંદર સેટ બી થઈ ગયા છીએ. નકર અત્યારે ટ્રાવેલ્સ લાઇનની અંદર હરીફાઈનો ધંધો થઈ ગયો છે, સેટ થવું મુશ્કેલ છે, હા, એ તો પણ બરોબર છે. પેસેન્જરોનો રિસ્પોન્સથી અમે સેટ થઈ ગયા છીએ. બરોબર છે. તો ફાઇનલી ફેમિલી આપણે હવે ધોકડવાથી નીકળીએ છીએ. અને ભાઈ ડ્રાઈવરમાં આપણે છે, તમારું નામ શું છે ભાઈ? લાલભાઈ નામ છે. લાલભાઈ આપણે ડ્રાઇવિંગ કરવાના છે, પણ એ લાલભાઈ અત્યારે ઉતરી જવાના છે, અને બીજા સામે નવા ડ્રાઈવર બીજા આવવાના છે. અને આ રીતનો કંઈક કેબિનનો લુક છે, જોઈ લો. મસ્ત મજાનો કેબિનનો લુક છે. અને ભાઈ ગાડીની વાત કરીએ તો BS6 ગાડી છે, ફૂલ એર સસ્પેન્સર્સ વાળી ગાડી રહેવાની છે. ફેમિલી ફાઇનલી આપણે ધોકડવાથી નીકળી ગયા છીએ. અને ભાઈ વાયરાની વાત કરીએ ને તો 3.5 જેવું થયું છે. તો ફેમિલી અહીંયા નેચર જોવો, મસ્ત મજાનું એકદમ ગ્રીનરી છે. જો પહાડ ને એવું છે આજુબાજુ, અને વચ્ચે રસ્તો છે જો. અને લાલભાઈ બાકાજી કે બોલાવે છે, ફૂલે ફૂલ, બરોબર ને? બાકાજી કી બોલાવાની છે, ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. તો ફેમિલી આપણે છીએ પચપચિયા ગામમાં. પચપચિયા ગામ જોઈ લો. જો ફેમિલી આપણે આવી ગયા છીએ ખાંભા ગામમાં, જોઈ લો. ખાંભા ગામનો વ્યૂ જોઈ લો. ખાંભા ગામની મેન બજાર છે આ, જોઈ લો. હિલ વાળો એરિયો છે આખો. અને જો ભાઈ આપણે લાલભાઈ રબરમાટી બોલાવે છે, જોઈ લો. આ ખાંભા ગામની માર્કેટ, લોકલ માર્કેટ. આ બસ સ્ટેન્ડ આવી ગયો અહીંયા. તો ફેમિલી હવે ગાંધીગીરનો વ્યૂ આવે છે ભાઈ, જોઈ લો. ગાંધીગીરનો વ્યૂ છે ભાઈ, જો. જોઈ લો વ્યૂ જોવો. બે ડુંગર વચ્ચેથી રસ્તો જાય છે, જોઈ લો. એક નંબર વ્યૂ છે જો.
ફેમિલી આપણે જાનકી હોટલે પહેલો વોલ્ટ રાખ્યો છે, રાધે ટ્રાવેલ્સ જાનકી હોટલ જોઈ લો. ધોકડવાથી નીકળીને પહેલો વોલ્ટ આ આવે છે ભાઈ, જોઈ લો. આ રીતની કંઈક બસ પડી છે અને આ છે જાનકી હોટલ છે ભાઈ ત્યાં. તો ફેમિલી આપણે આ હોટલ જે જાનકી હોટલ રહીને એના માલિક છે આ ભાઈ, જોઈ લો. તમારું નામ શું છે? દિનેશભાઈ બાંભણિયા. આ જો જગાભાઈ નાસ્તો કરે છે. આ ડ્રાઈવર સાહેબ આવ્યા, સામે કંડક્ટર સાહેબ છે. આ નવા ડ્રાઈવર સાહેબ છે, નવા પણ જૂના. તો ફેમિલી ફાઇનલી આપણે હોટલમાંથી નીકળી ગયા છીએ અને ભાઈ ડ્રાઈવર સાહેબ થઈ ગયા છે ચેન્જ. તમારું નામ શું છે? કેશુભાઈ નામ છે ભાઈ ડ્રાઈવર સાહેબનું. અને આ જો લાલાભાઈ અહીંયા આવી ગયા છે. દિવસમાં અંધારાનો અહેસાસ કરે છે, ચશ્મા ઉતારતા જ નહીં, ચશ્મા ને ટોપી નથી ઉતારતા. જીરા ને એ બધું ત્યાં આવે. ધારગણી આવ્યા, ધારગણી. જો આપણે આગળ રુદ્રનાથ છે. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચલાળા. જોઈ લો, ગાયો ને ભેવનો ત્રાસ જો રોડ પર બહુ ત્રાસ છે. જો ફેમિલી આ છે ચલાળાનું બસ સ્ટેન્ડ છે, જોઈ લો. ચલાળા સામે ચલાળા બસ સ્ટેશન પોલીસ ચોકી છે. આપણે જવાનું છે અમરેલી બાજુ. અમરેલી છે 24 કિલોમીટર. ફેમિલી આપણે અત્યારે છીએ દેવરાજીયા ગામમાં, જોઈ લો. આ છે દેવરાજીયા ગામ. યોગી કોઠી આઈસ્ક્રીમ ને યોગી ભજીયા, જય ફાફડા. ફાઇનલી ફેમિલી અમરેલીમાં એન્ટ્રી થાય છે. હવે અમરેલી આવી ગયું છે અને વાયકાની વાત કરીએ ને તો 6:45 થઈ ગયા છે. ફેમિલી અમરેલી પાસે જયસિંહપરા છે ને ત્યાંનો પુલ છે. જો આપણે ગજેરા સર્કલ આવી ગયા છીએ. બાયપાસ, અમરેલી બાયપાસ જોઈ લો. આ છે અમરેલી બાયપાસ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અમરેલી લાઠી બાયપાસ રોડે પહોંચી ગયા છીએ, જોઈ લો. આ બધી બસો ઊભી છે. રામાધણી છે, રામ ટ્રાવેલ્સ છે, વસુંધરા છે, જોઈ લો. આ રામ ઊભી છે, જોઈ લો. તો ફેમિલી લાઠી ગામ આવી ગયું છે. લાઠી ગામમાં એન્ટ્રી કરી આપણે 7:30 વાગ્યે લાઠી ગામમાં, જોઈ લો. 7:15 જેવું થયું છે પણ 10 મિનિટ આમ તેમ. 7:19 થઈ છે. જોઈ લો આ લાઠીનું સર્કલ, જોઈ લો. કવિ કલાપીની નગરી એવી લાઠી. જો અહીંયા સાથિયાની ગાડીઓ પણ છે, સાથિયાની ગાડીઓ પણ પૂગી ગઈ છે. જો અહીંયા હવે અહીંયાથી આ લાઠીનો ગેટ આવશે, મતલબ આ એન્ટ્રી ગેટ છે, ભવાની જેમ્સવાળાએ બનાવેલો, જોઈ લો. હવે આપણે આ ગેરમાંથી નીકળીને હવે આપણે જઈશું ચાવણ તરફ. ચાલો, આપણે નીકળી ગયા છીએ લાઠીમાંથી અને હવે જઈએ છીએ ચાવણ તરફ. તો ફેમિલી આપણે ચાવણ પોગી ગયા છીએ. જો આ કોન રહ્યો ને એમાંથી નીચેથી ચોકલેટ ખવાઈ ગઈ છે. આ કોનમાં નીચેથી જેણે ખાધી હોય એ ભાઈ જમા કરાવી દેજો પાછી. જો ચાવણ સિટી આવી ગયું ભાઈ. ચાવણ હવે આવશે ઢસા. અને આપણે ચાવણ પોગ્યા છીએ 7:30 વાગે. અને હવે ઢસા આવશે થોડીક જ વારમાં, એટલે અડધી 1 કલાક 15-20 મિનિટમાં ઢસા આવશે. અડધી કલાક વધીને અડધી કલાક.
તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જાનભાઈનું દેવડી, જાનભાઈ માના દેવડી ગામમાં પહોંચી ગયા છીએ, જોઈ લો. અને અહીંયાથી હમણાં તમને બતાવું, ત્યાંથી આપણે હમણાં આ ગેટ આવ્યો ને, ગેટમાંથી તમે સીધા જાઓ ને એટલે જાનભાઈ માતાજીનું મંદિર આવે છે છેલ્લે લાસ્ટમાં. આ ગામમાં છેલ્લે મંદિર છે અને ત્યાં વાવ પણ છે ત્યાં. અને જો પાછા ઢોરનો પાછો બહુ અહીંયા ત્રાસ છે, જો અહીંયા છે. તો ફેમિલી આપણે ફાઇનલી ઢસા પહોંચી ગયા છીએ. ઢસા 4 રસ્તા હમણાં આવશે, ઢસા ચોકડી. અહીંયા ભાઈ વરસાદ હતો થોડીક વાર પહેલાં, રસ્તા બધા ભીના છે. થોડીક જાજી વાર નહીં થઈ હોય, 15-20 મિનિટ જેવું થયું હોય છે કાં. રસ્તા ભીના છે, વરસાદ આવેલો છે અહીંયા જુઓ. ઢસા ગામ આવી ગયું છે. આ ઢસા 4 રસ્તા આવી ગયા. રંઘોળા જાય, ભાવનગર જાય, ગઢડા જાય અને દામનગર જાય. ચાર બાજુ રસ્તા છે, જોઈ લો. આપણે આગળ છે દેવભૂમિ. આ ઢસાનું લોકલ માર્કેટ છે, માર્કેટ જોઈ લો. આખું લોકલ માર્કેટ છે ઢસાનું, બંને બાજુની સાઈડ. અહીંયા વધારે પડતી બહુ બધી અહીંયા ટ્રાવેલ્સની ઓફિસો પણ છે. જો આપણી આગળ સિવાય ટ્રાવેલ્સ પડી છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વિશાલા હોટલમાં. આપણે હોટલનો બ્રેક આવી ગયો છે. હોટલ વિશાલા ઢસાથી લીંબડીની વચ્ચે આવે છે ભાઈ હોટલ વિશાલા. જોઈ લો, અહીંયા વરસાદ એટલો પડેલો છે અને અહીંયા એક ગાડી ઊભી છે, રોયલવાળાની ગાડી ઊભી છે. અને આપણી બીજી ગાડી છે રાધે ટ્રાવેલ્સ. તો ચાલો, અહીંયા જમવાનો બ્રેક રહેશે હોટલ વિશાલામાં. હોટલ સ્કાય વિઝન પણ નામ છે. તો ફેમિલી આ રીતની કંઈક હોટલ છે, જો હોટલ સ્કાય વિઝન આ રીતની હોટલ છે ભાઈ. અને હોટલને આપણે લોકેશનની વાત કરીએ ને તો ભાઈ ઢસાથી લીંબડીની વચ્ચે હોટલ આવે છે. અને આ જો આ કંઈક રીતની રાધે ટ્રાવેલ્સ આપણી પડી છે અહીંયા. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા માટે. જો ભાઈ અહીંયા રોટલી શાક, પછી આ ભૂંગળા. જો આ ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. આ છે ભુવાજી છે. જો આ બધા બેહી ગયા છે ભાઈ, આખો પરિવાર. જો આ મહેતાજી, કંડક્ટર સાહેબ, દાળ ભાતવાળા, દાળ પૂરીવાળા. જો ભાઈ, તો ચાલો જલ્દી જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ફેમિલી આપણે જમી બમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો 8:30 થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ છીએ હોટલેથી. તો ફેમિલી આપણે હોટલે હોલ્ડ કરીને નીકળી ગયા છીએ. અને હવે ભાઈ આપણે લીંબડી તરફ જઈ રહ્યા છીએ. લીમડા આવી જ ગયું છે. અને લીમડાથી હવે આપણે જઈશું ધંધુકા સાઈડ. ધંધુકાથી પછી આપણો રૂટ રહેશે પીપળી, ઢોલેરા, પીપળી થઈને પછી આપણે વટામણ બહાર નીકળીશું. વટામણથી તારાપુર, બોરસદ, વાસદ અને ત્યાંથી પછી વડોદરાવાળો હાઈવે પકડીશું. તો એ રીતનો કંઈક રૂટ છે ભાઈ આપણો. અને અત્યારે વાગ્યાની વાત કરીએ તો 8:30 થઈ ગયા છે. અને આપણે પહોંચ્યા છીએ લીમડા. તો ફેમિલી આપણે ધોળા પહોંચી ગયા છીએ. અને એક ફાટક આપણે ક્રોસ ઓવર કરી લીધું છે. અને હમણાં બીજું ફાટક આવશે. બીજા ફાટકને પણ ક્રોસ ઓવર કરીને પછી આપણે નીકળશું આગળ ધંધુકા સાઈડ, બરવાળા ને પછી ત્યાંથી ધંધુકા. અને આ ફાટક લગભગ બંધ છે. તો ફેમિલી આપણે બીજું ફાટક પાર કરવાનું છે. જો ટ્રાફિક થઈ ગઈ છે અહીંયા, ફાટક બંધ હતું તો ટ્રેન પસાર થતી હતી. તો ચાલો બીજું ફાટક પાર કરી લઈએ અને પછી નીકળીએ.
ધંધુકા તરફ. આપણી આગળ છે હિંમતવાળાની ગાડી છે. અને ભાઈ અહીંયા રોદા પણ એટલા છે. જોઈ લો, આ છે ફાટક. ટ્રેનના પટરી પાટા છે જો. હાલે માડી હાલે. ચાલો ભાઈ, ફાટક આપણે પાર થઈ ગયું છે. ચાલો હવે પાછા જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી વલભીપુર આવી ગયું છે. વલભીપુરને હમણાં ક્રોસ ઓવર કરીને પછી આપણે જઈશું આગળ ધંધુકા સાઈડ. વલભીપુર પછી બરવાળા, ત્યાંથી આગળ ધંધુકા થઈને આપણે જઈશું ઢોલેરાવાળા હાઈવે ઉપર. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધંધુકા અને હવે આપણે જવાનું છે ઢોલેરાવાળા રોડે થઈને પીપળી જઈને પછી વટામણ, એ રીતનો કંઈક રૂટ છે. તો આપણે અત્યારે ધંધુકાથી નીકળી ગયા છીએ અને ઢોલેરા જવા માટે. તો ફેમિલી આપણે ઢોલેરાથી ચડી ગયા છીએ અને હવે આપણે ઉતરવાનું છે પીપળી પહેલાં ઉતરી જશું અને ત્યાંથી પછી વટામણવાળા રોડે ચડવાનું છે. તો એ રીતનો કંઈક રૂટ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 10:30 થઈ ગયા છે. તો ફેમિલી આપણે અત્યારે છીએ બગોદરા વાસદવાળા હાઈવે ઉપર છીએ અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ ચોકડીથી આપણે નીકળી ગયા છીએ અને હવે આવશે તારાપુર ચોકડી. અને વાગ્યાની વાત કરીએ ને તો 12 વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છીએ વટામણ ચોકડી. હવે થોડીક જ વારમાં તારાપુર ચોકડી આવશે. તો ફેમિલી આપણે બોરસદ ટોલ નાકે પહોંચી ગયા છીએ. તો અહીંયા મસ્ત મજાનો ચાંદલો લખાઈ દઈને પછી પાછા અહીંથી નીકળીએ આગળ વાસદ બાજુ. બોરસદ ટોલ નાકે આપણે પહોંચી ગયા છીએ, ત્યાંથી આપણે જવાનું છે વાસદ. તો ચાલો ચાંદલો બાંડલો લખાઈ દઈએ. અહીં કેટલાનો લખાવવાનો જ બાપા? 355નો લખાવવાનો છે. 355 રિટર્ન હશે ને? જાવજો ઓલી ભાઈ વસુંધરા પાછળ. એવું છે? સારું હાલો, અહીંયા ભરી દઈ ટોલ નાખું ને પછી નીકળીએ આગળ. તો ફાઇનલી ફેમિલી થઈ ગયો. હાલો ફાઇનલી ફેમિલી ટોલ ભરાઈ ગયો છે. ચાલો નીકળીએ ટોલ ભરીને. અને હવે આપણે જવાનું છે વાસદ બાજુ. ચાલો, અને અહીંયા હવે ટ્રાફિક બહુ જામ થાય છે, એના કંઈક સોલ્યુશન કરો, સરકારને કહીએ. હાલો આપણે જવા દઈએ વાસદ. બોરસદનું ટોલ નાકું ભરી દીધું, હવે જઈએ વાસદથી પછી વડોદરા બાયપાસ. વાસદનું ટોલ પ્લાઝા આવશે ને પછી વડોદરા બાયપાસ. ચાલો ધીમે ધીમે નીકળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે વાસદ પહોંચી ગયા છીએ. વાસદ ફાટકે રાખો આ બધું.
વાસદ ફાટક પહોંચી ગયા છીએ અને હવે આવશે વાસદ સિટી આવશે અને પછી આવશે વાસદ ચોકડી. વાસદ ચોકડીથી જમણી બાજુ ટર્ન મારશું એટલે આવશે વાસદનું ટોલ પ્લાઝા. એ ભરીને પછી આપણે જવાનું છે વડોદરા બાયપાસ. તો ચાલો, આ રીતનો કંઈક રૂટ છે ભાઈ. જો આ છે ફાટક. અહીંયા કામ ચાલુ હતું પણ કામ અત્યારે પતી ગયું છે. આરસીસી રોડ બનાવી નાખ્યા છે. જો આરસીસી બનાવી નાખ્યા એટલે શાંતિ થઈ ગઈ. હવે ટ્રાફિક બહુ થતી અહીંયા, બધું નિવારણ લાવી દીધું છે હવે. તો ફેમિલી, વાસદનું પુલિયું આવી ગયું છે અને અહીંયાથી આપણે જમણી બાજુ ટર્ન મારવાનો છે. જો ડાબી બાજુ મારો તો સીધે સીધું અમદાવાદ આવે અને જમણી બાજુ ટર્ન મારો એટલે વડોદરા આવે, પછી કરજણ આવે, ભરૂચ આવે, અંકલેશ્વર આવે અને પછી સુરત આવે. અને અહીંયા ટર્ન મારી દીધો ને હવે આપણે આવશે વાસદનું ટોલ પ્લાઝા આવશે. એ ભરીને પછી ત્યાંથી આગળ નીકળવાનું છે. તો ફેમિલી, વાસદનું ટોલ પ્લાઝા આવી ગયું છે અને અહીંયા 755 રૂપિયાનો ચાંદલો લખાવવાનો છે. રિટર્ન ટોલ 755 રૂપિયાનો ચાંદલો છે ભાઈ વાસદ. તો ચાલો લખાઈ દઈએ ચાંદલો ને પછી ભાગ્યા પાછા. તો ફાઇનલી વાસદનો ટોલ ભરાઈ ગયો છે ને હવે પછી આપણે નીકળી ગયા છીએ વડોદરા જવા માટે. ફેમિલી, આપણે વડોદરામાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. ફાઇનલી વડોદરા આવી ગયું છે. નીચે વડોદરાની મેન ચોકડી છે અને આપણે જઈ રહ્યા છીએ હવે કરજણ બાજુ. ફેમિલી, આપણે વડોદરા ધન્યાવી ચોકડે આપણે પહોંચી ગયા છીએ અને હવે થોડીક જ વારમાં વડોદરાનો જે સાંઈ સીતારામ હોટલ છે, જે જાંબા બ્રિજ છે, આવશે અને ત્યાંથી પછી આપણે આગળ જઈશું કરજણ તરફ. તો ફાઇનલી ફેમિલી, ભરૂચનો પુલ આવી ગયો છે. નર્મદા નદી ઉપરનો જે બ્રિજ છે ને એ આવી ગયો છે ને હવે આ બ્રિજ વટો ને એટલે પછી ભરૂચનો ટોલ પ્લાઝા આવશે. અહીંયા આજે ટ્રાફિક નથી, નકર અહીંયા ટ્રાફિક હોય જ કા બાબા? હોય એ ટ્રાફિક. અત્યારે ટ્રાફિક છે જ નહીં. જોઈ લો આ ભરૂચનો બ્રિજ. સામે જો સામે છે કેબલ બ્રિજ છે, સામેની સાઈડ કેબલ બ્રિજ છે અને આ છે સાદો બ્રિજ છે. હમણાં આ પાર કરો ને એટલે આવશે ટોલ નાકું આવશે ભરૂચનું. તો ફાઇનલી ફેમિલી, ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો લખાવીને પછી અહીંયાથી પાછું આગળ નીકળવાનું છે. ચાલો ટોલ ભરી દઈએ ને પછી ત્યાંથી નીકળીએ આગળ અંકલેશ્વર બાજુ. તો ફેમિલી, ટોલ ભરાઈ ગયો છે અને પાછા નીકળી ગયા છીએ ટોલ ભરીને અંકલેશ્વર બાજુ. હવે અંકલેશ્વર આવશે, કોસંબા, કીમ અને પછી સુરત. ફેમિલી, અંકલેશ્વર હાકડા નાળાનું ટ્રાફિક છે. જો ટ્રાફિકમાં ફિટ થઈ ગયા છીએ. 4 વાગ્યાનો ટાઈમ થયો છે. સવારમાં વહેલા 4 વાગ્યા છે. જો તો ફાઇનલી ફેમિલી, ટ્રાફિક ખુલી ગયું છે. રસ્તો બનાવે છે એનું ટ્રાફિક હતું. ટ્રાફિક ખુલી ગયું છે, નીકળી ગયા છીએ.
અંકલેશ્વર પહોંચી ગયા છીએ આપણે, વાલિયા ચોકડી અંકલેશ્વર. અને વાયકાની વાત કરીએ ને તો 4:15 થઈ ગયા છે વાલિયા ચોકડી પહોંચતા. તો ફેમિલી ટ્રાફિક જો, ટ્રાફિક નડી ગયું છે જો, આગળ પાછળ છે, ઓલી બાજુ જો નકરો ટ્રાફિક જ છે. જો અહીંયા જો ટ્રાફિક જ એટલું છે જો અહીંયા. તો ફેમિલી અહીંયા જો એક્સિડન્ટ થયું છે ને એનું જામ છે. જો એક્સિડન્ટ થયું છે જો એનું જામ છે. જો અહીંયા જો 2 ક્રેનું બળ કરે છે 2 બાજુ. આ ટ્રકનું એક્સિડન્ટ થયું છે અને સામે પણ છે હજી ટ્રક. જોઈ લો જોઈ લો ફેમિલી, એક્સિડન્ટ છે અહીંયા. આવું કંઈક એક્સિડન્ટ છે ભાઈ, જોરદાર છે ભાઈ. જો ફેમિલી જો, આ પણ ફટકાણેલો છે જો. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સ્મિથ ચેનની કંપની પાસે, કોસંબા. આ છે ગોલ્ડી સોલાર, કોસંબામાં જ છે. અને ભાઈ ટ્રાફિક બહુ હતું એટલે એક્સિડન્ટ ને એવું થયું હતું. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ, કોસંબા પહોંચ્યા છીએ. હવે કેમ અને સીધું સુરત આવશે. જોઈ લો, સુરત 44 કિલોમીટર બાકી છે. જો આ સ્મિચનની કંપની છે મારી ડાબી બાજુ. જો સ્મિચેન ચોકલેટની કંપની છે. તો ફેમિલી આપણે કિમ પહોંચી ગયા છીએ અને હવે રાજ હોટલ આવશે ને રાજ હોટલ પછી કામરેજનું ટોલ નાકું, કામરેજ ટોલ નાકા પછી કામરેજ 4 રસ્તા. તો એ રીતનું કંઈક છે. તો ફાઇનલી ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે. જોઈ લો, આવી ગઈ રાજ હોટલ. અહીંયા ડ્રોપ કરવાના છે પેસેન્જર. આ સામે દેખાય ને રાજ હોટલ છે જો. તો ફેમિલી કામરેજનું ટોલ પ્લાઝા આવી ગયું છે. એકદમ ખાલી ટોલ છે જો, એકદમ ખાલી. કઈ ગાડીઓ જ નથી, ગાડીઓ બધી ટ્રાફિકમાં છે. કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાલો ચાંદલો લખાઈ નાખવી 615. ચાલો ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આવશે તાપીનો બ્રિજ આવશે ને પછી આવશે કામરેજ 4 રસ્તા. તો ફેમિલી તાપીનો બ્રિજ આવી ગયો છે. જોઈ લો, તાપીમાં પાણી જોવો, તાપીનો બ્રિજ જોવો. તને દેખાતું નથી? જોઈ લો ભાઈ, તાપીનો બ્રિજ જોઈ લો. રિપેરિંગ કર્યો ને એ જ છે આ. ફેમિલી આપણે હાઈવે ઉપરથી નીચે ઉતરી ગયા છીએ કામરેજ. જોઈ લો, હવે આવશે કામરેજ 4 રસ્તા. તો ફેમિલી કામરેજ 4 રસ્તા આવી ગયા છે. જોઈ લો, આ છે કામરેજ 4 રસ્તા. હાલો, આ છે કામરેજ 4 રસ્તા. ચાલો, અહીંયાથી આપણે જવાનું છે સુરત બાજુ. સુરત હજી છે 18 કિલોમીટર બાકી છે. આ કામરેજ છે, કામરેજથી સુરત બસ સ્ટેન્ડ 18 કિલોમીટર થાય. તો ચાલો ફેમિલી કામરેજથી અંદર એન્ટ્રી કરી ગયા છીએ આપણે. અને ભાઈ હવે આપણે જવાનું છે પાસોદરા પાટિયા, ત્યાંથી પછી વાલક પાટિયા. વાલક પાટિયા છે કોઈ? વાલક પાટિયા નથી ને કોઈ? તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ મંદિર.
અચ્છા શ્યામધામ મંદિર છે, જોઈ લો. સુરતમાં એન્ટ્રી ફાઇનલી લઈ લીધી છે. ભાઈ નવજીવન છે કોઈ? નવજીવન છે કોઈ? હિમાલય નાકા બેસવાના. સીમાડા નાકા આવી ગયું છે ભાઈ ફાઇનલી. વિશ્વના તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને વાગ્યની વાત કરીએ ને તો 9:13 થઈ ગઈ છે. 9:13 થઈ ગઈ છે ભાઈ. તારીખ છે 6 ઓક્ટોબર. અને ભાઈ આપણે જર્ની કરી ધોકડવાથી સુરત, અને એ પણ રાધે ટ્રાવેલ્સમાં. તો ભાઈ જર્ની કેવી લાગી એ કમેન્ટ કરજો, અને બસ કેવી હતી, ઇન્ટિરિયર કેવું હતું એ પણ કમેન્ટ કરજો. તો ચાલો, જે પણ લોકો નવા છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.